हेलो हेलो फ्रेंड्स, आई एम रश्मि पटेल। आज આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર બીજો એક નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ। તો આજનો આપણો ટોપિક છે ચેન્જિંગ ટેક્સ। તો આપણા ક્વેશ્ચન પેપરની અંદર ચેન્જિંગ ટેક્સ આવે છે। એ ચેન્જિંગ ટેક્સ બે માર્ક્સનો આવે જેની અંદર આપણને ચાર ટોપિક જોવા મળે। ચાર ટોપિક કયા છે? ચેન્જિંગ જેન્ડર, બીજો છે ચેન્જિંગ નંબર, ત્રીજો છે ચેન્જિંગ ટેન્સ, ચોથો છે ચેન્જિંગ પર્સન। तो आ चार टॉपिक છે એ ચાર ટોપિક માટે કોઈ પણ એક એક્ઝામ માં આવશે એટલે એના કેટલા માર્ક્સ જોવા મળશે? 2 માર્ક્સ। 2 માર્ક્સ માટે ટોપિક આવે છે ચાર માંથી એક આવે છે। આપણે ચારે ચાર જોવાના છે તો એમાંથી આપણે આજે પહેલા જોવા જઈ રહ્યા છીએ ચેન્જિંગ જેન્ડર એટલે મેલ વર્સસ ફીમેલ। ઓકે, તો ચેન્જિંગ જેન્ડર ની અંદર આપણે શું ચેન્જ કરવું? તો આપણે એક પેરેગ્રાફ આપ્યો કેવી રીતે આવી રીતે પેરેગ્રાફ આપ્યો એની અંદર આપણે થોડા પુરુષો માટે નંબર શકીએ અને આપણે સ્ત્રી માટે કન્વર્ટ કરવાનો હોય તો આપણે જો ફાધર આપ્યું હોય એનું મધર કરવું અને જો મધર આપ્યું હોય તો એનું ફાધર કરવું એટલે મેં શું કરીએ આવર પર સિમ્બોલ આપ્યું છે। તો આપણે જો પેસેજ ની અંદર આપણે શું મળ્યું? ફાધર મળ્યું છે, આપણે એનું કન્વર્ટ શામાં કરશું? મધર માં। અને જો મધર મળ્યું તો એનું કન્વર્ટ શામાં કરીશું? ફાધર ની અંદર। એ જ રીતે ब्रदर आप्યું હોય તો બ્રધર નું કન્વર્ટ સિસ્ટર માં કરીશું, સિસ્ટર નું કન્વર્ટ બ્રધર માં કરીશું। ઓકે, નેક્સ્ટ બીજો વર્ડ આપણે અંકલ તો આંટી કરીશું, આંટી હોય તો અંકલ કરીશું। બીજું છે મેન આપ્યું તો વુમેન કરીશું, મેન આપ્યું તો વિમેન કરીશું। એટલે પ્લુરલ માં કરવાનું અને સિંગ્યુલર નું સિંગ્યુલર માં કરવાનું। એ જ રીતે ગ્રાન્ડફાધર આપ્યું છે, ગ્રાન્ડફાધર શું કરવાનું? ગ્રાન્ડમધર કરવાનું। ગ્રાન્ડમધર આપ્યું હોય તો ગ્રાન્ડ ફાધર કરવું। એ જ રીતે બીજું આપ્યું છે ગર્લ તો બોય કરવું અને બોય આપ્યું તો ગર્લ કરવું। એ જ રીતે સર્વનામ આપ્યું છે હી એ આપણે જેન્ટ્સ માટે વાપરીએ છીએ તો શું કરવું? હી હોય તો સી કરવું અને સી હોય તો હી કરવું। એ જ રીતે ઓબ્જેક્ટ આપ્યું છે હિમ આપ્યું હોય તો સી નું ઓબ્જેક્ટ આપ્યું હર તો હર કરવું અને હર આપ્યું તો હિમ કરવું। એ જ રીતે બીજું હિમસેલ્ફ ઇમ્પેરેટિવ પ્રોનાઉન્સ લઈ આપણે એટલે ગુજરાતીમાં સ્વવાચક સર્વનામ કહીએ તો હિમસેલ્ફ આપ્યું હોય તો હરસેલ્ફ કરવું અને હરસેલ્ફ આપ્યું હોય તો હિમસેલ્ફ કરવું। એ જ રીતે બીજા વર્ડ્સ છે ગોડ આપ્યું હોય તો ગોડેસ કરવું અને ગોડેસ આપ્યું હોય તો ગોડ કરવું। બીજું કિંગ આપ્યું હોય તો ક્વીન કરવું અને ક્વીન આપ્યું હોય તો કિંગ કરવું। નેક્સ્ટ નેવ્યુ આપ્યું હોય તો નીસ કરવું અને નીસ આપ્યું હોય તો નેવ્યુ કરવું। બીજો વર્ડ્સ જેન્ટલમેન મેન આપ્યું જેન્ટલમેન આપ્યું તો લેડી કરવું, લેડી આપ્યું તો જેન્ટલમેન કરવું। બીજું પોએટ આપ્યું હોય પોએટ પોએટેસ કરવું, પોએટેસ આપ્યું તો પોએટ કરવું। એ જ રીતે બીજું ઓથર આપ્યું હોય તો ઓથરેસ કરવું અને ઓથરેસ આપ્યું હોય તો ઓથર કરવું। બીજાની અંદર જોઈએ વર્ડ્સ આપ્યા છે એક્ટર આપ્યું હોય તો એક્ટ્રેસ કરવું, એક્ટ્રેસ આપ્યું હોય તો એક્ટર કરવું। બીજો વર્ડ્સ હીરો આપ્યો હોય તો હિરોઈન કરવું અને હિરોઈન આપ્યું હોય તો हीरो करो। એ રીતે સર આપ્યું તો સરનું શું કરું? મેડમ નું પટોળો મેમ કરું અથવા તો મેડમ કે મેમ આપ્યું એટલે શું કરું? સર કરું। સન આપ્યું હોય તો ડોટર કરું, ડોટર આપ્યું હોય તો સન કરું। મિસ્ટર આપ્યું હોય તો મિસિસ એટલે કે મિસ્ટર મિસ્ટ્રેસ કે ફૂલ ફોર્મ। વેટર આપ્યું હોય તો વેટ્રેસ કરું, વેટ્રેસ આપ્યું હોય તો વેટર કરું। એ રીતે હસબન્ડ આપ્યું હોય તો વાઇફ કરું, કે વાઇફ આપ્યું હોય તો હસબન્ડ કરું। લાયન આપ્યું તો લાયનેસ કરવું અને લાયનેસ આપ્યું તો લાયન કરવું। બીજું ટાઈગર આપ્યું તો ટાઈગરેસ કરવું, ટાઈગરેસ આપ્યું તો ટાઈગર કરવું। હોર્સ આપ્યું હોય તો મેર કરવું અને મેર આપ્યું હોય તો હોર્સ કરવું। વોશર મેન આપ્યું હોય તો વોશર મેન કરવું। ઓકે, જે રીતે તમને વર્ડ્સ મળ્યા છે જો તમને પુરુષ માટેના વર્ડ્સ જોવા મળતા હોય મેલ માટે તો તમારે એને સ્ત્રીલિંગમાં લેવા પુલ્લિંગના વર્ડ્સ સ્ત્રીલિંગમાં કરવાના, સ્ત્રીલિંગના વર્ડ્સ પુલ્લિંગમાં કન્વર્ટ કરવું। ઓકે, તો એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ મેં બોર્ડ પહેલા લખી દીધું છે જે આપણે જોતા જઈએ। પહેલા એક એક્ઝામ્પલ રીડ કરીએ। શું લખ્યું છે? The king was a rich man. He prayed to God to give him more wealth. The God granted him the golden touch. He himself wanted to taste it. ઓકે, તો આપણો મેસેજ છે એની અંદર આપણે પહેલા શું ફાઇન્ડ કરીએ તો આપણે જે જેન્ડર દર્શાવતા જે વર્ડ્સ છે શું છે જેન્ડર દર્શાવતા જે વર્ડ્સ છે એને ફાઇન્ડ કરી લઈએ। જેન્ડર દર્શાવતા વર્ડ્સ કયા વર્ડ્સ છે?
જે આપણે હટાવ્યા છે તો અહીં આપણે કયું મળ્યું કિંગ the king was a rich man મેન પણ આપણે મળ્યું શું મળ્યું કિંગ અને મેન ઘણા વાક્ય બીજા રીતે જોઈએ તો he prayed to god તો god મળ્યું આપણે અહીંયા to give him રીમાં આપણે મળ્યું him moreover the god અહીંયા રીમાં આપણે god મળ્યું god granted him રીમાં આપણે granted him the golden touch he himself આપણે રીમાં આપણે he himself wanted to taste it જ્યાં જ્યાં આપણે સર્કલ કર્યા છે પેસેજ ની અંદર એ પેસેજ ની અંદર આપણે કેવા વર્ડ્સ લખવાના છે જેન્ડર બદલી જે ઉલ્લેખ આપે છે આપણે સ્ટ્રિંગ માં કન્વર્ટ કરીને લખીશું તો બાકીનો પેસેજ છે કમ્પ્લીટ રહેશે જે એનો એ જ કોપી કરવાનો છે જે સર્કલ કરેલા વર્ડ્સ છે એને આપણે બદલીશું તો આપણે શું લખ્યું પહેલા આન્સરમાં ધ આપ્યું છે તો લખીએ કિંગ છે આપણે સર્કલ કરી એટલે એને બદલવાનું રહેશે તો આપણે કિંગ માટે શું આપ્યું છે તો અહીંયા કિંગ આપ્યું છે કિંગ નું આપણે શું કરીએ queen the queen who બાકી was a rich man queen ને આપણે man નહીં કહી શકીએ એટલે man માટે આપણે શું વાપર્યું છે અહીંયા કેવું વાપર્યું છે man માટે અહીંયા તો man આપણે શું યુઝ કર્યું man લખીએ man ઓકે નેક્સ્ટ અહીંયા e આપ્યું છે આપણે e માટે શું યુઝ કર્યું c આપણે ફરી પાછા અહીંયા c યુઝ કરીએ c આપ્યું છે પછી પ્રે ટુ ગોડ આપ્યું ગોડ ને આપણે ફરી પાછું બદલવું પડશે ગોડ માટે આપણે શું યુઝ કરીએ અહીંયા ગોડ ઓફ ગોડેસ કરીએ ફરી પાછા લખીએ ગોડેસ ટુ ગીવ હિમ અહીંયા આપણે હિમ ફરી પાછું સર્કલ કરજો હિમ માટે આપણે યુઝ કરીએ હર છે હિમ નું હર એ શું છે હર ગીવ હર મોર વેલ ઓકે મોર વેલ ફૂલ સ્ટોપ ધ ફરી પાછું ગોડ માટે આપણે લખ્યું ગોડેસ ધ ગોડેસ granted him નું ફરી પાછું આપણે શું કરીશું હર ફરી પાછું આપણે લખીએ હર the golden touch નેક્સ્ટ બીજું he માટે આપણે શું કર્યું c him નું શું કર્યું himself નું શું કર્યું એટલે herself ફરી પાછું આપણે શું કર્યું himself herself she herself wanted to taste it ઓકે આપણો પહેલો પેસેજ કન્વર્ટ થઈ ગયો શું આપણે પહેલા આપણે ફાઇન્ડ કર્યું જેન્ડર અને જેન્ડર ને આપણે કન્વર્ટ કર્યા ઓકે સ્ટ્રિંગ એ જ રીતે ફરી પાછું આપણે બીજો પેસેજ જોઈએ ફરી પાછું આપણે બીજા પેસેજને રીડ કરીશું look at that lady she is a popular actress her father was a well-known poet even her nephew is a good poet okay and I will find the gender matter lady look at the lady she is a popular actress her was a well-known poet even her nephew is a good poet જે સર્કલ કર્યા છે એ વર્ડ આપણે સામે જેન્ડર માં એને ફરી પાછા આપણે ચેન્જ કરીએ તો આપણે જે લખવાનું છે લખીએ પહેલા શું છે look at the lady માટે આપણે શું વાપરીએ તો વાપરીએ તો અહીંયા લેડી માટે આપણે શું વાપરીએ જેન્ડર આપણે શું લખીએ look at the gentleman look at the gentleman c માટે શું વાપરીએ he is a popular artist માટે શું વાપરીએ અહીંયા અને આપણે વાપરીએ artist શું લખીએ author તો આપણે શું લખીશું author ઓકે popular author her માટે શું વાપરીશું his father mother was a well-known
વેલ નોન પોએટ. પોએટ માટે શું કરીશું? પોએટ ઇઝ ઇવન હર નું શું થશે? હિઝ. નેવી નું શું થશે? નીસ ઇઝ અ ગુડ પોએટ નું શું કરી દઈશું? પોએટેસ. ઓકે, તો આપણો બે પર પેસેજ થઈ ગયા. હવે જે આપણે પેસેજ આપ્યા છે એ શું કરવાના રહેશે? તો ઘરેથી આપણા માટે હોમવર્ક બનશે. તો જે પેસેજ આપ્યા છે આપણે ઘરેથી કરીશું. તો તેમાં પણ તમે ફાઇન્ડ કરી શકશો. પહેલા શું? જેન્ડર્સ વર્ડ્સ આપણે અહીંયા સી આપ્યો છે, એક્ટ્રેસ આપ્યું છે, સી આપ્યું છે. આ રીતે તમે ઘણા વર્ડ્સ ફાઇન્ડ કરશો. તો બીજા વિડિયોની અંદર આપણે બીજા ટોપિક જોઈશું. ઓકે, આજે જોઈએ જેન્ડર. હવે નંબર, ટેન્સ અને પર્સન બીજા વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.